सरस्वती स्नेह में जपाज रे सरस्वती स्नेह में जपांगन गणपति लागा पाय पण ईश्वर ईश्वर ईसने गाराधवा ए मोहे सद्बुद्ध करो सहाय मोमाई माना आसरे रे आहता परवाली आय ना आहरे अने दुनिया में कोई जाने अजाणे जाय पण एना भवना भवना दुखो भाय ई तो छेटाले भगाले मां चंडी जुग जुगनी जुगदेश्वरी जुरे जुग जुगनी जुगदेश्वरी अनंगाई दहन उत्पात पण नमो नमो आदि नारायणी तोले मोरा गढ़वालियाय तो नमो गादी अनादि तू ही जो भवानी तू ही जोग माया तू ही बाकबानी तू ही धरनी आकाश विभो पसारे तू ही मोह माया विषे झूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न छति करंती किलोले भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम गपानम गछेहि न छेहि न माता न ताता न भ्राता स्नेहि अविदेहा न देहा न रूपा न रेखी न माया न काया न छाया विसेखी उदासी न गासी निवासी न मंडी स्वरूपा विरूपा न रूपा सुचंडी एकमंखान शंखांग शंखा कहानी हरिकार शब्दम निराकार बानी न ओढ़ा न प्रोढ़ा न मुग्धा न बाली करो धाविरो धानिरो धा कृपाली ए यभंगा न यंगा त्रिभंगा न जानी अनंगा नयंगा सुरंगा पिछानी शिखर पे फुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो अजोनी सुपावे कटे फंद मोरो सतापर गामने आंगणे महामाया मा मोमाई एना बगीचाना सर्व फूलड़ा आपणे बधाय आज एक श्रद्धानु अने भावनु भातु लई भगवती मोमाईना सानिध्यमां भेळा थया छी अने माताजीना मठना जे मूर्ति प्राण प्रतिष्ठा अने एमां आपणे बधा भजन અને ભોજનનો એક લાવો લેવા આવ્યા છે અને માતાજીના સાનિધ્યમાં બધા એક શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈ આયા બધા હશે આયા ધાણક પરિવાર દ્વારા સોની ધાણક પરિવાર દ્વારા આવરૂડું આયોજન અને ખૂબ સરસ બધા કલાકારો સૌ પ્રથમ જ ભાઈ જેની વય નાની અને અકલ વધુ ઉજળા જેના આચાર એવો વીરસિંહજી આપણો હા પાછો આ ગામનો ભાણેજ છે એટલે એની ઉંમર નાની છે પણ આનંદ ભારે કરાયો એટલે એને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો અને બધા જ ભાઈઓ ખૂબ સરસ વગાડે છે
પંચેશ્વર સાઉન્ડ આમ બોલીતા આમ જાણે ધોધ છૂટતો હોય એવું લાગે. એને એકવાર તાળીઓથી વધાવો. અને હજી મેહુલભાઈ અને કેતનભાઈ ને એને હજી સાંભળવાના છે. અને મને જે ભગવતી મહામાયાએ મા મોમાએ જે કાંઈ સુજાડશે એ હું બોલીશ. પણ અહીંયા અરજ કરા ગાવ શક્તિ અઠે ગરજ મુજ પડી છે એક ગાઢી અને અઠે માં આવજે રૂપ તું ગાવડા દેવિયા વડેરી દેવ દાઢી. ઈ ભગવતી માં મોમાઈ અને એનો બાળક એનો છોરું એનો ગોઠી માને હાથ પાડે અને એનો નાભીમાંથી કુંભક થયેલો શબ્દ રેચક નો થાય એની પેલા માં એમ કે હું નો પૂગું તો હું મોમાય નો કહેવા. ભલા માણસ નાભીમાંથી કુંભક થયેલો શબ્દ રેચક નો થાય ઈ પેલા પૂગી જાવ હું ભગવતી મોમાય છું. હા ઈ માં અને એના કેટલા દાખલા. ભલા માણસ જેને આમ પ્રત્યક્ષ જેને અનુભૂતિ થઈ હોય એને પૂછો તો ખબર પડે કે જળા 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 આઈ આવતી હોય ઘમ ઘમક ઘુ ઘરી પાય ને ઉડી રણંજન ડમ ડમક ડાકલી તાલ તાલી બજેતણ પાય સિંધ ગઢ અડે ચક્ર જળ હળે 14 મળે કરોડ 33 ઉદો સૂર્યંદ આનંદ અદ્ભુત રૂપ શક્તિ અકાળ અને પ્રેત દૂત પાલંતિયમ કે ગહ ગહે વાર ડમરુ ઢાક જાણે મહામાયા આવંતિયમ. ઈ તો જેને અનુભૂતિ થઈ હોય એને પૂછો તો ખબર પડે. એટલે ઈ માતાજીના સાનિધ્યમાં આપણે બધા આજ આનંદ કરવા ભેળા થયા છીએ. અને હું પણ માતાજીની વંદના કરી લઉં. એક માતાજીના સાનિધ્યમાં વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો છે. અને થોડોક દુહા છંદ ને સપાખરામાં જે કાંઈ માતાજી ઉજાડે. પણ એક દુહો યાદ આવ્યો મને. ભાઈ મનોજભાઈએ મને ધાણક પરિવારની સરસ મજાની એક ચોપડી આપી હતી. મેં એનો અભ્યાસ કર્યો પણ ભારે આનંદ આવ્યો. હા અત્યારના ઈ હું પછી આગળ વાત કરીશ. પણ અરજણ લખમણ ઓપતા હા ઈ સોની વંશ સુધીર ઈ એનો આખો ઇતિહાસ ઈ પછી હમણાં આખો ઇતિહાસ તમને કહું. અરજણ લખમણ ઓપતા ઈ સોની વંશ સુધીર પણ રણ બંકાએ રાખી ઈ ધાણક કુળનું ખમીર. હા ઈ બે જણા ભલા માણસ ઈ અરજણ આપા અને લખમણ આપા. ટૂંકમાં થોડીક યાદી કરાવું. ભામોદર ગામને આંગણે ઈ અરજણ આપા અને આજુબાજુના ગામમાં થોડીક ઇતિહાસની ઝાંખી કરાવું. આખો ઇતિહાસ તો પછી ક્યારેક નિરાતે કરશું. પણ ભમોદર ગામને આંગણે ઈ ગામની આજુબાજુમાં ભવાઈ મંડળ રમવા આવેલું. અને ઈ લખમણ આપણને 5 દીકરા અને એમાં સૌથી નાના ઈ અરજણ આપા. અને એમાં ઈ ભવાઈ રમવા આવેલું બાજુના ગામમાં. અને એમાં બરોબર બધાઈને તેડાવતા હતા. એમાં આ અરજણ આપાને તેડું આવ્યું. અને અરજણ આપા કે છે કે બાપા હું નહીં જાઉં, તમે બધા ઘરના સભ્યો જાઓ. એટલે ઘરના સભ્યોએ એમ કીધું કે ગઈ વખતે અમે બધા ગયા હતા, આજ ખેલે તમે છોકરાઓને લઈને તમે જાઓ. એટલે અરજણ આપાએ પેલા હા ના કરી કે ના હું નહીં જાઉં. પછી બધાય છોકરા 8, 10, 12, 15 બધાય છોકરા એને કીધું કે ના કાકા તમે આવો ને તો જ અમારે આજ ખેલે જવું છે. અને જો તમે ન આવો ને તો તમને અમારા ગળાના હમ છે. અને પછી અરજણ આપા કે હવે વાંધો ને હવે હું આવું છું. ટૂંકમાં વાત કરું તો ઈ ભવાઈ મંડળ જોવા ગયા. અને જ્યારે આખું ભવાઈ મંડળ જોઈને પાછા વળ્યા ત્યારે ભમોદર ગામની માલિકો કોક એવા માણસો લૂંટારાઓ આવેલા અને એને ગામ ભાંગેલું. અને ટૂંકમાં તેદી ગામ લોકો બધા હારે ગયેલા અને વળતી વખતે પાછા બધા ભેળા. એમાં બંદૂકોના બધા અવાજ થયા. એમાં અરજણ આપા વર્તી ગયા કે કોક દુશ્મન આવ્યા લાગે છે. અને ભાઈ તેદી એને શમશેર ઉપાડી. હા ઈ વાયે ફરકે મુછડિયું અને રિયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું આ તો લોબળ યાળીનો કાંત. ઈ ફરક મુછડિયું થવા માંડી.
અને અરજણ આપાએ જે ઘોડી ઉપર સવાર હતા ત્યાંથી શમશેર ખેંચી અને કેટલાયને ઢાળી દીધા અને પછી છેલ્લે અંધારું એટલું બધું હતું કે કોક દુશ્મનનો ઘા ઈ અરજણ આપાને કાંધ ઉપર લાગ્યો અને અરજણ આપાનું ધડથી મસ્તક અલગ થયું અને ટૂંકમાં વાત કરું પછી ત્યાં અરજણ આપાનો પાળિયો બેહાડવામાં આવ્યો અને હજી હાલની તકે હજી જેને જેને ભરોસો હોય ને એને અરજણ આપા હજી પરચા આપે છે. આ તો ભરોસાની વાત છે. હા, એટલે ઈ વાત છે. એટલા માટે આગળ વાતું કરવી છે પણ થોડોક દુહા છંદ લઈ પછી જે માતાજી સુજાડે ઈ વાતું કરશું. એટલા માટે ક્યાંય કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રે યણકો મારી તો ગણાણ ગીડા બહુ ગાટ એથી નમીએ નમીએ આદિ નારાયણી એ મારી વિશ્વરૂપ વૈરાટ કવિ દેવ્યાન નામના ગ્રંથમાં કહે છે કે હે માં મૂળ કરતા હરતા તો તું છો, અમે બધાય નિમિત્ત માત્ર છી. અને હે માં મોમાઈ મૂળ કરવા કરતા હરતા તો તું જ છો. એટલે કીધું ક્યાંય કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રે યણકો મારી શશી શેખરા સિદ્ધસર નારી નારી જગતની મુવડ જો જડ ધારી ધવા ધવળગર ધવધુ ધવળા કૃષ્ણા કુબજા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચમલા વિકટા વિકટ ભુબાલા બિમલા સુભગા શિવા જયા શ્રી અંબા પરિયા પરંપાર પાલંબા કણ પ્રતિબંબા ગથગારાધી જય ગૌલંબા સમકાલિકા શારદા શ્રમિયા ત્રિપુરા તારણી તારા ત્રણિયા ઓહમ સોહમ અખિયા અભિયા મહેર કરી દે મામડિયાની તટ હિરણ મેં વાસ તિહારો ધરો ગાજ ત્યાં એક જ ધારો. હે માં હે પરાશક્તિ હે પરા અંબા હે માં તારો વાસ ક્યાં ક્યાં છે? કઈ ગુણ કતું હું ગાગડિયાની મહેર કરી દે મામડિયાની તટ હિરણ મેં વાસ તિહારો ધરો ગાજ ત્યાં એક જ ધારો તરવર ફૂલમાં વાસ તિહારો મહેકે વાયુનો મહેકારો ઝરણામાં જણકાર કરે માં નિર્મા ઘેરા નાદ કરે. કઈ વગડામાં વનરાય ઘટામાં લાલ ગુલાબી વેલ લતામાં તરવરમાં કુંપળ્યો તુમાં કેસુડા નીકળ્યો તુમાં પીળા પટહાવળ્યો તુમાં વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં ગરગા થન થનમાં ગાહુત જ્વાલા માય અગનમાં લગ્ની હોય તો હોય લગ્નમાં બેઠી તું સ્વર્ગે પાતાળે ભુવન ત્રણેયમાં નજરે ભાળે તોળા ત્રિશુલ નો થાય તડાકો ગળેડીન મેરું થાય ખાંગો લાવા રસું કળવા લાગે શેષા સરસર વળવા લાગે
ટપાકરામાં યાદી કરાવું કે ઈ અર્જણ આપા હોય તોય ભલે અને દેદોજી બારડ હોય તોય ભલે ઈ યુદ્ધના મેદાનમાં ઉતરે તો લાગે કેવું ભલી વેંડારી ગજારી લંગા એતાથી ગડાકા ભાણ સંભારી કચારી માય હોવતે સંગ્રામ તા તો હેમ જાળી નીસરી વનારી સત્ર વાકા આયા અજાબિયા માગે તારી તો ધારે ઇનામ તારી તો ધારે ઇનામ ભલી વેંડારી કચારી લંગા એતાથી ગડાકા ભાણ સંભારી કચારી માય હોવતે સંગ્રામ તા તો હેમ જાળી નીસરી વનારી સત્ર વાકા આયા અજાબિયા માગે તારી તો ધારે ઇનામ તારી તો ધારે ઇનામ બધાય ગીતો વીર રસના છે હા અને ઈ અર્જણ આપા એક હાથમાં માળા હોય ને એક હાથમાં તલવાર હોય ને ઈ જ કાંઈક કરી શકે હા અને એના જ મંદિર અને એના જ પાળિયા રાખવા પડે અને એની જ પૂજા થાય ભલા માણસ ભલી વેંડારી કચારી લંગા એતાથી કડાકા ભાણ સંભારી કચારી માય હોવતે સંગ્રામ હેમ જાળીની સરી વનારી સત્ર વાકા હૈયા અજાબિયા માગે તારી તો ધારી ઇનામ પઢી અઢી આંખ રાખી જમ દઢી કટી બાળ ત્રસટી સતવા હૈયે રાખવા ધરમ બંબોળી રતમાં થકી ગંગોળી સી કટી બાળ હોળી રમી બાદ સારી નિસરી હુરમ અસાડી બીજલી જાણે ઉતરી સિંહાણી બેર મણી હીરા કાણી જડી ન કરે સંગ્રામ માણી હો મૃગાનેણી બેઠી છત્ર છાળી માઈ હેમરે જાળીએ કરી શાહજાદી હાથ કરી વાત અખિયાત ઘણી વાતે નથે કરી જરી જાળી આમાં તરી જોવે જાખ જાખ સાત વાક હૈયા બીચ સોસરી કરી કે જૈસા ઈસરી કે નીસરી ના તીસરી સી આંખ ભલી વેંડારી કચારી લંગા એતાથી કડાકા ભાણ સંભારી કચારી માય હોવતે સંગ્રામ હેમ જાળી નીસરી વનારી સત્ર વાકા હૈયા આજાબિયા માગે તારી તો તારી ઇનામ પટી અટી આંખ રાખી દમ દટી કટી બાળ તો સડી સાતવા હાય રાખવા ધરમ બંબોળી રતમાં થકી ગંગોળી સી કટી બાળ હોળી રમી બાદ સારી નીસરી હુરમ અસડી બીજલી જાણે ઉતરી સિયાણી બેર સોપ કડાક સડી બીજલી જાણે ઉતરી સિંહાણી બેર માણ હેડા કાણી જાડી ન કરે સંગ્રામ માણીઓ મૃગાનેણી બેઠી ચતુર છાળી માય હેમરે જાળીએ કરી શાહજાદી હાથ કરી વાત અખિયાત ઘણી વાત નથે કરી જરી જાળીયામાં તરી જોવે દાખ દાખ સાત વાક હૈયા બીચ સોસરી કરી કે જૈસા ઈસરી કે નીસરી ના તીસરી સિયા અને ઈ ચારે બાજુથી જેદી હુજવાનું બંધ થાય અને એમ થાય કે હવે પોતાના નથી એવો સમય જેદી આવે અને તેદી હતા પર બાજુ જોઈ અને નાભી માંથી નીહરે અને જો ધણીને સુણે ધા તો અરજમાં ઉણપ હોય ને કાં તો વાયો કળયુગનો વા બાકી નાભી માંથી નીહરે અને ધણીને સુણે ધા ઈ હતા પર બાજુ મીટ માંડી અને એકવાર એમ થઈ જાય કે એ મા મોમાઈ એ ભગવતી હવે લાજ તું રાખજે પણ તા ઈ સાહેબ સમદરની માલિકોર વાણ લઈને જાતો કોઈ માણસ હોય અને એમ થાય કે આફને આંબી જાય એવા જેદી મોજા આવતા હોય અને એમ થાય કે હમણાં મારું વાણ ડૂબી જાહે અને તેદી માને હાથ પાડે કે હે મોમા હે ભગવતી તું લાજ રાખજે અને તેદી અહીંથી માં મોમાઈના ધૂપેલિયાનો ધૂપ ન્યા જાય અને સમંદરના લોઢને શાંત કરી નાખે ઈ ભગવતી છે ભલામણા ઈ માં મોમાઈ છે આ બધી શ્રદ્ધાની વાતો છે અંધશ્રદ્ધાને એક બાજુ મૂકી દો ત્યારે આ બધી વાતો સમજાય હા કારણ કે એક એવું અસ્તિત્વની એક આખી તાકાત છે હા જેમાં આપણા અભ્યાસને એક બાજુ મૂકી દેવો પડે
કારણ કે કુદરતી કોર્ટે જ્યાં ચડ્યો માનવી ત્યાં ભણેલી વિદ્યા સર્વે નકામી. ઈ કુદરતની કોર્ટના કાયદા બધા અલગ છે. ત્યાં તો ઈ નાભીનો નાદ સાંભળવા વાળો માણસ છે. હા, અને ઈ સાંભળો નાભીનો નાદ. હા, કેટલી બધી જગ્યાએ. અને ઈ માને વંદના કરતા કવિ લખે, ભાઈ આવીએ સંકટા પડે તારવા ચરાણા બેડો નામરા ભમણા લીયા વધામણી નૂર તાતો ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગલાજી આજ માતા હાજરા હજુર. હિંગલાજી આજ માતા હાજરા હજુર. હા, ઈ માને કીધું કે હે માં ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા ભમણા લીયા વધામણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગલાજી આજ માતા હાજરા હજુર. માતા હાજરા હજુર. સાળંધારી ગાત રાળ કાલિકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગ રાય વડાવાળી આશાપુરા ડુંગરેથી થડા વાળી માઠ રાળી તુજ નમા ભુજાળી મોમાય. તુજ નમા ભુજાળી મોમાય. અને ઈ તેદી સિંધમાંથી થાતા ધીમા ઈ કચ્છ બાજુ આવે. અને એમાં ઈ રણ પ્રદેશનો જે આખો પ્રદેશ અને તડકો એટલો બધો માણાના તો ગળા હુકાય પણ જે ઘોડા ભેગા હતા એનાય મંડા ગળા હુકાવા. અને તેદી ઝાડે જાય માને પ્રાર્થના કરી કે હે માં હે ભગવતી હવે લાજ રાખજે. તેદી બાળકનું સ્વરૂપ લઈ અને માં તેદી ફૂગી ગઈ હતી અને બધાયને અમૃત જેવું મીઠું પાણી પાયું હતું. આ ઈ પરચાની વાતો છે. હા, ઈ માં હાથ પાડે ને ત્યાં ફૂગી જાય એટલે કેવું પડે. બાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા ભમણા લીયા વધામણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગલાજી આજ માતા હાજરા હજુર. હાજરા હજુર. સાળંધારી ગાત રાળ કાલિકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગ રાય વડાવાળી આશાપુરા ડુંગરેથી થડા વાળી માઠ રાળી તુજ નમા ભુજાળી મોમાય. તુજ નમા ભુજાળી મોમાય. ભુજાળી મોમાય. ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિજેશ્વરી વાગેશ્વરી દેવી આ વડાઈ પાવાવાળી ત્રિશુલાળી ભેળિયાળી ભજા પ્રેમ તોતલા બેચરા હોલ કામળા તકાય. હોલ કામળા તકાય. બાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા ભમણા લીયા વધામણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગલાજી આજ માતા હાજરા હજુર. ચાળંધારી ગાત રાળ કાલિકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગ રાય વડાવાળી આશાપુરા ડુંગરેથી થડા વાળી માઠ રાળી તુજ નમા ભુજાળી મોમાય. નમા ભુજાળી મોમાય. ઉદાવાળી રાજબાઈ આવજે રાજલ ઉદાની રાજબાઈ આવજે. ઈ કીત દિલી કીત આગરો અને કીત ચરાડવો નેહ. અરે હાદ સુણીને રાજબાઈ આવે એતા પે અરે હો હાદ કિયા અને આઈ જો આવત ના તો ભલે ભલે ભૂણે તોળે વાતે વંચાવત માં. ઈ માને પ્રાર્થના કરી એને અને તેદી માં આવી. હા, કઈ ઉદાવાળી રાજબાઈ કારણે મે હારી અખા વિજેશ્વરી વાગેશ્વરી દેવી આ વડાઈ પાવાવાળી ત્રિશુલાળી ભેળિયાળી ભજા પ્રેમ તોતલા બેચરા હોલ કામળા તકાય ચાવંડ આવડ ગેલ ખોડિયાર બુટ હાથી વર્ણ સુધારણી કરે સેવંગારી વાર આવી એના હુર ઉગે આવી એ તો રહે નામ અમાણે ભરોહો માડી તમારો આધાર. ભરોહો માડી તમારો આધાર. માડી તમારો આધાર. અને ઈ તેદી અરજણ આપા હોય તોય ભલે દેદાજી બારડ હોય તોય ભલે અને કોઈ પણ આ દેશનો મહાપુરુષ હોય તો ભલે દેદાજી બારડ માટે તો એવું કહેવાય કે રોતી બોલે બીબડિયું તમે પીયું હાલો પરદેશ. રોતી બોલે બીબડિયું તમે પીયું હાલો પરદેશ. આ કાળજાળ કારડિયો થયો કાળજાળ કારડિયો થયો ઈ દેદો હોરઠ દેશ. ઈ ભાઈ દેદો બારડ. અને તેદી વાત તો ટૂંકમાં કરું આપણા દેશની ભલા માણસ
કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે અને શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની. ધીમા 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 બાપ ખમા તમને. અલગ તાસીર છે આ ધરાની. અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. હા, અહીંયા મહાભારત જેવું જે ઘમનસાણ યુદ્ધ જામ્યું. અને કેવું યુદ્ધ જામ્યું? હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાકલેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થી હાક બાગ જટાસિંહ જમજાળા બછુટા બેનાણ જાણે તૂટા યસમાન કેતા જમી વાળા તાક જ્વાળા ફાળા તેગ વાળા પ્રલકાળા વેર જાગા પાંડુ વાળા રંગ કાળા રગ તાળાપુર ખોજડા ઉછાળા વાહે વાદળાની નોર પડે પડે તારી બંધુ કાળી બાગારાણ દૂર. ઠણકી માગરા કડી જાણતી જરતા કાક ઉઠિયા દો દાર રણકી સિંધુવારા કે ઠણકી ઉઠિયા રો ગડાણકી મામલા સુરા કરે માર 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 વાત ઈ કરતો તો આયા મહાભારત જેવું યુદ્ધ થાય અને એમાં ભગવાન 11મી અધ્યાય જીવે ચક્ષુ હે દિખાયો कहते कहते शीश नेत्र पाई कहते शीश धारी है सूर्य चंद्र अग्नि जैसे छत्र और भूषण दातन की रेख बीच मारी सेन सारी है. हांदा त्रोडिया पंजरा वाला हाकलेથી બાગ છૂટા બાગ બોલી ગામડામાંથી હાક બાગ જટાસિંહ જમજાળા બછુટા બેનાણ જાણે તતા યસમાન કેતા જમી વાળા તાક જોળા ફાળા તેગ વાળા પ્રલકાળા વેર જગ પાંડુ વાળા રંગ કાળા રંગ કાળાપુર ખોજડા ઉછાળા વાહે વાદળાની નોર પડે પડે તારી બંધુ તારી બાગરા કે કાળા જાણે કી કાળી ઠણકી બાગરા કાળી જાણતી જર તક ઉઠિયા દોદાર રણકી સિંધુવારા ઠણકી ઉઠિયા રો ગડાણકી મામલા સુડા કરે માર 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 અને આવું વાતાવરણ ક્યાં થયું તું માર મારનું? જેદી કોડીનાર અને ઈ બાજુનો વિસ્તાર આખો જેને કહેવાય કે લૂંટારાઓ એક બાજુ જેને કહેવાય હાથમાં નહોતા રહેતા અને ગાયકવાડી સરકાર જેને મંડી ધ્રુજવા કે હવે શું કરવું, હવે આને શાંત કરે એવું કોઈ ખરું? આપણા દેશની વાતો તો જો. હા, હવે કોઈ શાંત કરે એવું ખરું? અને તેદી ગાયકવાડી સરકારે વિચાર્યું કે કોડીનારના વીરવર પુરુષો છે, વીરવંકાઓ છે, જે રણ કાણ કાણ રાજ રાજ રંગે અને રવિને ઢાકે રજહૂત તોય રજ જેતી ધર નવ દીએ રજ રજ વે રજપૂત. હા, એવા કોઈ છે મહાપુરુષો. અને તેદી દેદોજી બારણભાઈ ફરક 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 મુછડિયું થવા માંડી અને એણે બીડું ઝડપી લીધું અને એણે કીધું 15 દીની માલિકો જો દુશ્મનોના દાંત ખાટા ન કરી નાખું તોય હું દેદોજી બારણ ન કહેવાઉં. અને એને કરી દેખાડ્યું એટલે કે હનુમંત ધોમવાને લંકા ઢાળા જેમાં હાલા વેરી હંતા વાળા કાળા ત્રોડિયા વિશે થોડે દીએ ગામડામાં લૂંટવાને પડે ધાડા મારી ધમરોલી વાળા કર્યા એક મેઘ ધમરોલી વાળા કર્યા એક મેઘ ત્રણિકા પદાળ સેસ પ્રેડિકા લાગી થકે મેડિકા ગોરંબા પીઠું ઉથડીકા મેર થડીકા જટાણા સેડા દિગપાડ થિયા ફળે ચડી ચાકનાર જાણે મેદની ચકોર. ચોમાસે વાદળ ચડે એની આરતીયું થાય. આ વચ્ચે વચ્ચે સંગીતમાં વાત એટલે કરતો જાઉં છું કે હજી આપણે 2 કલાકારને સાંભળવાના છે અને સમય સાચવે એને સમય સાચવે એટલા માટે ચોમાસે વાદળ ચડે એની આરતીયું થાય. ભાઈ બેહી જાજો ને ઘડીક વાર. એમાં એવું છે કે હાસુ ઘી ઢોળાય ની માલધારીને પૂછો તો ખબર પડે. હાસુ ઘી ઢોળાય ઈ મજા ન આવે અને ભેંનું દૂધ જો ઈ બરોબર ઈ જે કાંઈ વાસણ રાખ્યું હોય તપેલી કે જે કાંઈ ડોલ કે એમાં પડે તો જ મજા આવે, નકર નો મજા આવે. એટલા માટે ચોમાસે વાદળ ચડે આ ભાઈ ઉડાડે છે એટલે પેલા ગાઈ લઉં. હાવજ ગરજે વન રાવણ નો રાજા ગરજે ગૈરાવત નો ગેરી ગરજે.
કરજે વન રાવણ નો રાજા કરજે ગૈરાવત નો ગેરી કરજે મોફાડી માતે લો કરજે છટાળો જોગંદર કરજે જાણે નાનો સમદર કરજે બાવળ ના ઝાડામાં કરજે ડુંગર ના ગાળામાં કરજે કણબી ના ખેતરમાં કરજે ગામતણા પાદરમાં કરજે ગિરિયો ની ગોહરમાં કરજે ઉગમણો આથમણો કરજે એટલે વાત ઈ કરતો તો કે ચોમાસે વાદળ ચડે એની આરતીઓ થાય બાકી શિયાળે સદા એનું કાળું મોઢું કાગડા વરસાદ છે ને વરસાદ ઈ તમારો ને મારો બાપ કહેવાય જો ઈ નો આવે ને તો માણસ તો નહીં ઝાડવા તો નહીં પણ પશુ પંખીઓ મરી જાય હા એની આધારે આપણે બધાય છીએ જો ઈ નો આવે તો શું ને શું થઈ જાય પણ ઈ હોત સમયની કેટલી કિંમત એની વાત કરું કે ઈ હોત ધીમું ધીમું ચાલુ રાખ ઈ હોત ચોમાસામાં આવે ને તો જ આપણને ગમે શિયાળામાં ઉનાળામાં આવે ને તો આપણે એમ કહે કે ભાઈ આખો ગુડા હા નકરી વરસાદની ટાણાની કિંમત છે ચોમાસે વાદળ ચડે એની આરતીઓ થાય બાકી શિયાળે સદા એનું કાળું મોઢું કાગડા શિયાળામાં આવે ને તો આપણે ના પાડી કે ભાઈ આખોરે અત્યાર નો આવતો એમ અત્યારે વરહવાનું ટાણું છે હા અને એક છંદે છે કે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું એટલે સમય છે આ વરહવાનો અને આમાંથી એક પણ રૂપિયો અમે એક પણ કલાકાર કે સાજિંદા મિત્રો ભાઈ સાઉન્ડ વાળા કે સ્ટુડિયો વાળા કોઈ નથી લઈ જવાના બધોય ગાયું માતાજી કારણ કે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાન એક વિષંભર ઉપરે તું રાખ ભરોસો રાણ ધર્મ રહેશે તો રહેશે ધરા અને આપણું એક વાક્ય છે કે ધર્મ રક્ષતી રક્ષિતો હ જો આપણે બધાય આપણા ધર્મનું રક્ષણ કરશી તો ધર્મ આપણું રક્ષણ કરશે એને આધારે આ વરહવાનું ટાણું છે અને ગાયું માતાજીના મુખે જે કાંઈ આપણે પહોંચાડી શકીએ એટલામાં પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મુછેતાનું ખવરાવીને ખાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિતવા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ના મર્દોનું કામ નથી આપણી ધરતીના ગીતો ઘડીક વાર બોલીને તા પરસેવો વળી જાય હા અને 1 કિલો માખણ લઈ માથા ઉપર મૂકીને તો ઘી થઈ જાય અને ચૂલે નો ચડાવવું પડે એટલી તો ગરમી હોય આમાં હા ચેડા અસટી વાદળા કાળા દોવળા અંબર જોકે દેશ હોત રાદી માથે ઉછેડા ધરાર દાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપ્પાર બ્રહ્મંડા ઇન્દ્રવાડા પાડ તારા પાણી વાળા હાથી ઝુંડ વાળા કાળા મંડાળા હિલોળ હદા વાળા પાહે પાડા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળ તારા એક ધારા પાટ અને ઈ વાત ઈ કરતો તો કે માં મોમાઈ ક્યારે આવે ઈ ભગવતી ક્યારે આવે એને અરજ કરા ગાવ શક્તિ અઠે ગરજ મુજ પડી છે એક ગાંઠી હવે અઠે માં આવ દે રૂપ તું આવડા અને દેવિયા વટેરી દેવ દાઢી હે માં મોમાઈ હે ભગવતી ઈ માં મોમાઈ ને મૂળું આપા પરજિયા હોની હતા પોતે મૂળું આપા કરીને માણસ અને ઘોડાનો મેને મોટો વેપાર અને એક વખતની વાત હરે હરે
અને એક વખતની વાત કે પોતે ઘોડાના મોટા સોદાગર અને પરદેશમાં ઈ ઘોડાના લેવેચ કરવા ગયેલા અને દુકાળનું ટાણું અને ઘરે કાંઈ 1.5 વર્ષનું ટાણું થઈ ગયું પણ ઘરે એને કાંઈ અપાણું નહીં. મોમાઈમાં ક્યારે આવે એની વાત કરું છું. હા, આ ભગવતી ઉપર જેણે જેણે ભરોસો રાખ્યો, જેણે જેણે વિશ્વાસ રાખ્યો, પછી એના નાવડા કોઈ દી મધ સાગરમાં ડૂબે નહીં ભલા માણસ. હા, અને એની માટે અમારે કવિ દુલાભાયા કાગ લખે, એની માટે માં મોમાઈ માટે કવિ દુલાભાયા કાગ લખે કે માની ઉપર જેણે જેણે ભરોસો રાખ્યો એને શું થયું? એને માતાજીએ કોઈ વસ્તુ ઘટવા ન દીધી. પછી કોઈ પણ વસ્તુ હોય, હા, ઈ ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. ઈ માં રાજી થાય તો ગો ગ્રહ ને બધુંય દઈ દે, અને ઈ માં જો રૂઠે તો પછી ઈ રાક્ષસોને ખબર છે. પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્રા ભૈરવી ભુજંગ કેશ કુંડ લાઈ કંઠલા મનો હરિની કંદ કામ ક્રોધ દૈત અસુર કાલ મર્દની નમસ્તુમાત હિંગ લાજ નિર્મલા નિરંજની. ઈ ચોટીલાના ડુંગરથી ચંડમુંડને ચોળવા રક્ત બીજને રોળવાન ધુમરાક્ષને ધમરો દેદી ઉતરે, અને એક પગ હિમાલયના ખોપરાની માથે હોય અને બીજો ખેબર ઘાટની માથે હોય, પણ ઈ ને ઈ માં એમના દીકરા ઉપર જો રાજી થાય તો એને માં હું ને હું આપી દે. એનો એક દાખલો કે ઈ મૂળું આપા નામના પરજિયા હોની અને માં મોમાઈના ઉપાસક પોતે બેય માણા, બે પતિ પત્ની મોમાઈમાના પરમ ઉપાસક. અને એમાં ઈ મૂળું આપા છે ઈ ઘોડાનો વેપાર કરે, પરદેશમાં ગયેલા. હવે ઘોડાનો વેપાર બરોબર થયેલો નહીં, જેટલી જોઈ એટલી ઉપજ થઈ નહીં, એટલે 1.5 વર્ષ થી ઘરે નહીં આવેલા. અને ઘરે અહીંયા દુકાળ પડેલો, અને ઘરે પછી ખાવાના હાહા પડવા માંડ્યા. અને માં ઈ મૂળ બાપાના ઘરેથી જે બેન હતા એને માં મોમાઈનો દીવો કર્યો અને એક આસન પાથરી અને માને પ્રાર્થના કરી કે હે માં, હે ભગવતી, હે માં મોમાઈ, હવે તો ખાવાનું ઘરમાં કાંઈ નથી, હવે તું કાંઈ કૃપા કર. અને માને પ્રાર્થના કરી, આવડ ખોડલ ગાવી ગાય મોગલ મછરાળી માત ગાય મેં લડી જાગ જ્વાળાડા ઢાળી અંબે કર્નલ ગાઈ આઈ બહુચર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરત સભી 9 લક્ષક 84 ની ચારણા ઉપરે દેવી આવો અભી હવે સેવક કાજ સુધારણા. ઈ માં મોમાઈને પ્રાર્થના એક દીવો કરીને કરી કે હે ભગવતી, હે માં, ઈ અણધાર્યા આવી પડે અને ઘટમાં ઊંડા ઘા તેદી નાભી માંથી નીહરે અને મોઢે આવે માં. ઈ માને પ્રાર્થના કરી કે હે માં, હવે તું લાજ રાખજે. અને ઈ બરોબર પ્રાર્થના કરી મૂળું આપાના ઘરેથી જે બેન છે ઈ પ્રાર્થના કરીને પછી રાતે સૂઈ ગયા. અને અડધી રાતને ટાણે માં સપનામાં આવ્યા. માં મોમાઈ અડધી રાતના ટાણે માં મોમાઈ સપનામાં આવ્યા અને કીધું કે બેન દીકરી, તું હવે સાંભળી લે, તું કોઈને કહેતી ને, હું તને એક વાત કરું છું. અને માં મોમાએ તેદી અડધી રાતના ટાણે ઈ મૂળું આપાના ઘરેથી જે બેન હતા એને કીધું, બેન, તું જે રોજ મને સેવા પૂજા કરવા મંદિરે આવસ ને, ઈ મંદિરની નીચેથી રોજ તને હોનાની ગીની એક મળશે. જા, ઈ હું તને આશીર્વાદ આપું છું, એટલે તારે કોઈ દી હવે ખૂટવા પણ નહીં રહે. પણ માં મોમાએ એમ થોડુંક ભાઈ જો શાંતિ રાખો ને તો આને વાતું બધી હોનાની છે. હા, અને હોનાની ખબર તો તમને અમારા કરતા વધારે હોય. હા, એટલે હોનું અત્યારે મોંઘું ભારે છે ભાઈ, નામ લેવાય એવું નથી. બાકી મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે બાપલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અગમ ગોચાર અલખ જાણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. બેહી જાઓ બાપા, તમારું કામ હું સમજુ છું, તમારે આયોજનમાં બરોબર છે અને તમે તમારી રીતે સાચા છો ભગવાન. પણ હું
હું વાત તમને ઈ કરતો તો કે માં મોમાં એ અડધી રાતના ટાણે આવી ઈ મૂળું આપાના ઘરેથી જે બેન હતા એને કીધું કે બેન દીકરી તું રોજ જે મંદિરે પૂજા કરવા આવસ ને ત્યાં આસન નીચેથી તને એક હોનાની ગીની હું રોજ દઈશ. અને ઓલા બેન ને એમ થઈ ગયું કે હાઈશ હવે મારે વાંધો નહીં આવે. અને પછી તો ઈ ઘર માંડમાં હાલતું હતું, ઈ ઘર તો હાલવા માંડ્યું, પણ પછી દુકાળિયા છોકરા હતા ને એને માંડ્યા ઈ બેન જમાડવા. એને કીધું કે હવે હરિહર આયા કરતા જાવ, છોકરાઓ આયા ખાતા જાવ. હા, હમણાં ભાઈએ નો કીધું ડેલીએ ન હોય ડાયરા, ઓરડીએ હોય અંધેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. નહીં દીકરી નહીં દુજાણું નહીં ઘૂંઘટ વાળી ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. હા, અને ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી હોય કામીની એનું જીવન ખારું ઝેર. હા, ઈ જેને કહેવાય કે પછી દુકાળિયા છોકરાઓને ઈ બેન માંડ્યા જમાડવા. હા, અને કાંઈક મળ્યું હોય તો આપતો જાજે. હા, ભાગ બડા તો રામ ભજ, બખત બડા કછું દે, અકલ બડી ઉપકાર કરતો દેહ ધર્યા ફળે. અકલ મોટી હોય તો કંઈક ઉપકાર કરીને જા, ભાગ મોટું હોય તો ભગવાનનું નામ લઈ લે. બાકી તો કઈશું કાણાઈ હાડ પાડોશી ના બાળને મોઢે, તું મુઠ્ઠી ચણ નાખતો જાજે રે. કાંઈક મળ્યું હોય તો આપતો જાજે. એમની બેન માંડ્યા બધાને જમાડવા. ટૂંકમાં વાત કરું તો અદેખાઈથી ભરેલા માણસો હોય, સ્વાર્થ ભર્યા સંસારમાં અમારું નાવ નોધારું જાય. હવે કાંઠે કરવા કરણી તું આવદે મોમાઈ માત. હે માં, સ્વાર્થ ભર્યા સંસારમાં અમારું નાવ નોધારું જાય. એટલા માટે ઈ ધીમે 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 થાતા થાતા કોઈ એવા માણસોએ ઈ મૂળું આપાને સમાચાર આપ્યા કે તમારા ઘરે તમે પૈસા કઈ આપ્યા ખરા? તો કે ના, મેં કઈ નથી આપ્યા. તો કે ઘર તો હાલે છે. અને મૂળું આપો મર્દ માણસ, અને એને જઈને ઈ બેનને નો કહેવાના શબ્દ કીધા. અને ઓલા બેને માં મોમાઈને પ્રાર્થના કરી કે હે માં, હે ભગવતી, હું જો તન મન ધનથી હાચી હોઉં ને તો હવે એક પ્રમાણ દે, એકવાર હવે મને ગીની તું દે, પછી હવે હું કોઈ દિવસ નહીં કહું. એટલે મારા પતિને, મારા ભરથારને વિશ્વાસ બેહી જાય. ટૂંકમાં વાત કરું તો ઈ ગીની મળે છે અને એમના પતિને મૂળ વિશ્વાસ આવી જાય છે. એટલા માટે આ બધી ભરોસાની વાત છે. એટલે છેલ્લે એક ગીત લઈ પછી મારી વાણીને વિરામ આપું. એટલા માટે કઈ ગાગડે નગારા મોમાઈ માના ને હમારે, ગાગડે નગારા મોમાઈ માના ને હમારે. ગાગડે નગારા મોમાઈ માના, નગારા માતાજીના ને હમારે. ઉગે રૂડું પુણ્ય વાળું પર ભાત રે, ગગડે નગારા માતાજીના, નગારા મોમાઈ માના ને હમારે. તારી દયાથી લીલી છે વાડિયું રે, માડી તારી દયાથી લીલી છે વાડિયું રે, માડી તારી
વાણલા વાય રે ગગડે નગારા મોમાઈ માના નગારા માતાજીના નગારા મોમાઈ માના ને હમારે ગાવા ગાવા મોમાઈ માના ગીત ગાવા ગાવા મોમાઈ માના ગીત ગાવા ગાવા મારે મોમાઈ માના ગીત મારી શબ્દોના એ સીમાડા માડીન્યા પૂરા થયા હો મારી શબ્દોના એ સીમાડા માડીન્યા પૂરા થયા હો અરે માળિયમ તારી રે દયાથી જગમાવું જવારે હાલો માતાજી અમે તોડી રે કૃપાથી જગમાવું જવા રાખજે રાખ છોરુડાની લાજ મોમાઈ મોળી માવડી રાખજે રાખજે તોળા છોરુડાની લાજ મોમાઈ મોળી માવડી માળિયમ તારી રે દયાથી જગમાવું સિરે છે લો બડીને સિરે છે લો બડીને સિરે છે લો બડીને ચારણ છું ગઢજો નાણાની નાગબાઈ નાગબાઈ નાગબાઈ
ગઢજો નાણાની નાગબાઈ છું માળા શિરે છે લોબડી શિરે છે લોબડી શિરે છે લોબડી ચારણ છું ગઢજો નાણાની નાગબાઈ છું કાન આવો તો માખણ ના માટ છે રે એ કાન આવો તો માખણ ના માટ છે રે એ આખા વ્રજ ને વાલમ તારી વાટ છે રે આખા વ્રજ ને વાલમ તારી વાટ છે રે કાન આવો એ કાન આવો એ કાન આવો તો માખણ ના માટ છે રે કોઈ ત્યાંથી કોઈ હે તું નવક ને એવા તું વિહોણા વાવડે માં કલકતા છોરું તને ઊભી નરે દે એક ઘડીએ ધાબળી લઈ દોડ દે એ મોમાઈ લાજુ રાખવામાં વખત વેલી આવજે માં વખત વેલી આવજે મૂક્યો હાથમાં થેલી ધાવારણા તે બંધાવ્યા સુના ઘેરમાં પારણા તે મૂક્યો હાથમાં થેલી ધાવારણા તે બંધાવ્યા સુના ઘેરમાં પારણા તે હે લીલી રાખજે દાદ કે વંશવાળી નમો મંગલા રૂપ મોગલ માળી નમો મંગલા રૂપ મોમાઈ માળી તારું નામ લઈ લઈ રંગ ને ડરાવે ગમે નહીં તને તોય તુજને ભળાવે ને ડારો જરા હે દયાળી નમો મંગલા રૂપ મારી રીધી દે સીધી દે નિધિ દે વંશ में रुधि दे बागबानी मारी हृदय में ज्ञान दे जीत में ध्यान दे भाई वरदान दे शंभुरानी माँ दुख को दूर कर सुख भरपूर कर अस संपूर्ण कर दास जानी मारी सजन सोहित दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे माँ भवानी जंग मां जीत दे माँ भवानी मारी आकाश पाताल तू धारगांबर नाग 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 मारी आकाश पाताल तू धारगांबर नाग सुरा नर पाई न में दिगपाल दिगंबर गाठाई डूंगर साथी सायर दैन समय नवनाथ ने नर 64 नारी हाथ पसारी तेम हरि रवराई रवेची जग प्रवेची वकाल वेची ईश्वरी माँ वकाल वेची ईश्वरी तू ही ना
नाम तारण सबे काज सारण धरो उसका धारण निवारण करेगा नता दादु वाकु दिया दूध माकू खबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना जीने पेट दीना सो आगे भरेगा एक कन्हैयो कालो के जेने गोपियो ना चीरने हर्या छे एक कन्हैयो कालो के जेने राधा ना मन ने मोया छे राधा ना मनड़ा ने मोया छे અને છેલ્લે એક છંદ લઈ પછી મારી વાણીને વિરામ આપું એટલા માટે હજી એક ભાઈ છે ઈ ભાઈ તો ખાસ આના સ્પેશિયાલિસ્ટ જ છે હા એમાં હું છે ને સાહિત્યનો માણા તોય આ મોમાઈમાની કૃપાથી આટલું આવ્યું હા કે તમે બધાય રમી હઈ ગયા હું ઘડીક વાર ગાય હઈ ગયો પણ આના પછી એક ભાઈ જે આવવાના ઈ બધું મોરબની થનગાટ કરે ને બધું આવી જાય असाठ उचारम में घमलारम बनी बहारम जलधारम दूर डंकारम मयूर पुकारम तड़िता तारम विस्तारम नलही संभारम प्यास अपारम नंद कुमारम निरख्यानी राधे प्यारी में बलिहारी गोकुल आवो गिरधारी तमे गोकुल गावो गिरधारी तमे गोकुल गावो गिरधारी तमे गोकुल गावो गिरधारी तमे गोकुल गावो गिरधारी पाघड़ी वाला ए जी हाव पाघड़ी जीवा एना घड़िया मार नाम मर जीवा आ पाघड़ी वाला हाव पाघड़ी जीवा अन छेले हे प्रेम नी वातू ई तो गावा प्रेमियो जाने अन जाने प्रेमी ना जीव हयाना अन केवो प्रेम भाई उस्ताद केवो प्रेम के मामा मारे पद्माने के जो तमे दादा करीने जुहार अधूरी रयमाणी प्रीतड़ी रे माना राज अधूरी रयमाणी प्रीतड़ी रे माना राज अने प्रेमी तळावना जी तमे छो प्राणी सौ साथे मळी संपीरे जोजी अरे आखड़ जो हसता हसता पण आ धाणक परिवार रूपी पाळतणु रक्षण करजो अरे आखड़ जो हसता हसता पण पाळतणु रक्षण करजो जय माताजी અને ભગવતી મોમાઈ જે મહામાયા મોમાઈ કહેવાય ઈ મોમાઈ માત કી દરિયાલાલની 9 લાખ લોબળિયાળીની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર ભારત માત की जाए कोई पण जातनो अविवेक थयो होय तो क्षमा करजो हजी बाळक छुं